મારો એક મિત્ર હતો ને, એક વચ્ચે તમને વાત કરું, મારો એક મિત્ર બાપુ કેવો મિત્ર ખબર છે, એક બાણામાં મારો હાથ કેવો હોય તો કહી શકાય. અને અમે અહીંયા ગામમાં હોય ને એટલે અમારે કોઈ દી એવો નહીં હોય કે અમે બે ભેગા ન થયા. અને બહાર ગયા હોય ને તો અમારે ફોન થી કોન્ટેક્ટ થાય એક દી અમે અલગ ન રહી. પણ બાપુ એના દીકરીના સંબંધ વખતે મને અહીંયા એના ઘરે જમવા બોલાયો. ઈ કે મારે દીકરીનું સંબંધ કરવા મહેમાન આવે છે અને તમારે જમવા આવવાનું. કાંઈ વાંધો નહીં. અમે અહીંયા ગયા ને, જેમ ડોબાનો સોદો કરે ને એમ દીકરીનો સોદો કરે. હું તો દીકરીના પૈસા હું તો ના પાડું છું, લેવાય નહીં, પણ લેતા હોય એટલે જો હું કઈ કોઈ ના પાડવા નથી આવ્યો. અને ભાઈ મને તો એમ થયું કે આ 2 લાખ ને 3 લાખ ને મેં કીધું શેની વાતો કરતા. એટલે પછી હું બહાર નીકળીને મેં કીધું, મેં કીધું તમે 2 લાખ કે 3 લાખ ની વાત કરતા તો શેના લેવાના, કે મારી દીકરીનો સંબંધ કરવાનો. અને એ જ વખતે બાપુ મેં એના ઘરનું જળ મૂકી દીધું. મેં કીધું આનું પાણી ન પીવા, દીકરીઓને વેસે આવા રૂપિયા લે, આ ભાઈબંધને શું કરવાનું? આ કોક દેખ આપણો સોદો કરી નાખે, એની હગી દીકરીને વેચી નાખે, એ વેલો મોડો આપણો સોદો ન કરે. એટલે મેં કીધું મારે ફોન આવ્યો છે, હું જઉં છું. અરે કે પણ જમીન જાવ. મેં કીધું હમણાં તો કામ પતે ને તો મેં કીધું આવું છું. મેં મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો. એના ઘરે આજની તારીખ ને કાલનો દે બાપુ, એના ઘરે હું પાણી નથી પીતું, એના ઘરે હું જીવો નથી ને એની હારે મેં વાત નથી કરી. આવા ભાઈબંધને શું બાપુ, એક તમારી દીકરીઓને તમે વેચીને એ રૂપિયાથી તમે મોજ કરો, એમાં તમારી પેઢી કેવી થાય ભલા કોઈ મતલબ નથી. પૈસા તો મારો ના જેદી ભીસે ને તેદી તમારી ભૂખ ભાંગે. હું તો એક મારા મોબાઈલમાં વિડિયા પડ્યા ને બહાર, ઈ મને નહોતી ખબર ને આ વિડિયા બહાર પડી. આ મને આ કઈ શોખ જ નહોતો. આ અમારા મદાર સિંહ બધા આ ઘોડા ને બધું લાવ્યા. મારી ઓકાત જ નથી, મને ઘોડે ચડાવ્યો. આ આપણી ઓકાત જ નથી. હું તો ખટારો ડ્રાઈવર હતો. હું તો આ ઝઘડા સિવાય મેં બીજું કઈ કર્યું જ નહોતું. હું આ ઘોડા લાયક જ નથી. આજ હું 4 વાગ્યાનો આવ્યો છું. અહીંથી આ લઈ જાય, અહીંથી આ મને ગાડીની વાયલી ડેકી સાલની ફરાડી થાય એટલી સાલું આવી. પણ મારો કહેવાનો અર્થ એ છે કે હું ખટારાનો ડ્રાઈવર છું, હતો, અત્યારે નથી. અને એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ હજી મેં મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો, મારી સાથીમાં ડામ દઈ દો. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આની ખુમારી ન હોય તો મરી જવાય ભલા. એવી તમારી અને મારી જીવન 18 વર્ષ ગમે એ સમાજ. કહેવાનો મારો અર્થ એ છે, ખાવા પીવાનું ખવાય, ન ખાવાનું ન ખવાય. ઈ રાણાને બાપુ ભામાસા કહે છે, અનાજ જેટલું જોઈએ એટલું હું આપીશ. મારા બાપ દિલ્હીના શરણે નો જાતો ને કે ધરતી રાહ તાળ વઈ જાય. ઈ કે બસ હું જેથી મેવાડની ગાદી ઉપર આવું ને તેથી તારું જેટલું દેણું થયું છે એટલું દૂધે દઈ તને આપી દઈશ. પણ મારા બાપ જોઈએ એટલું અનાજ પૂરું પાડજે, કે હું ઈ મારી જવાબદારી. અને અમુક સમય થયો, એમાં એક માલધારીના પતિ પત્ની બે નીકળ્યા અહીંયાથી. બપોરનો સમય, 400 સૈનિક ડુંગરના ગાળામાં હુતા છે, ઉગાડી તલવાર મહારાણો પ્રતાપ ચોકી કરે છે. અને એ વખતે એ માલધારી પતિ પત્ની નીકળ્યા અને રાણાએ આમ જોયું. એટલે રાણાએ કીધું આવો આવો આવો, તડકો છે, પાણી પીને જાઓ. એ 2 જણા આવ્યા અહીંયા અને રાણો પૂછે છે ભાઈ હતો ને, એને પૂછ્યું કે તમે બે શું હગા શું થાવ? ત્યારે એ જુવાને જવાબ આપ્યો કે અમે બે પતિ પત્ની હતા, અત્યારે નથી, અને ભગવાન જો આબરૂ રાખે ને તો અમે પતિ પત્ની થાશું. રાણો વિચાર કરે આ કેવું હતું? પતિ પત્ની હતા, અત્યારે નથી, પછી થાશું. એ કેવું? કે આમાં હું કઈ સમજો નહીં. એને ખબર નથી કે રાણો પ્રતાપ ઈ અમારી મેવાડની ગાદી ઉપર રાણા પ્રતાપ પાસેથી ગાદી છીનવી લીધી. તેથી અમે અમારા ઠાકર પાસે માનતા રાખી કે અમારો રાણો જેથી આ ગાદી ઉપર આવે તેથી અમારે પતિ પત્નીના નાતા ચાલુ કરવાના. ત્યાં સુધી ભાઈ બહેન ના નાતા છે બાપુ. અને ઈ વાત સાંભળીને ઈ રાણાના રૂવાડા સમ ચડી ગયા ઊંચા. ઈ કે આ તો 2 જણાએ માનતા રાખી, આખા મેવાડમાં કેટલાય માનતા રાખી.
હવે તો દિલ્હીના બાદશાહે લડી લેવું છે. હવે જે થવું હોય થાય. અને જાસા ચિઠ્ઠી મોકલી કે કાલ સવારના પોરમાં હળદીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે. અને રાણો પ્રતાપ એક ઘોડા ઉપર 400 સૈનિક બાપુ વાય હાલી નતા, હાથમાં તલવાર સિવાય કોઈ હથિયાર નહોતું. અને દિલ્હીનો બાદશાહ 22,000 સૈનિકની ફોજ લઈને હાથી ઉપર બેહી અને બાપુ બધા હાથી ઘોડા હાંડિયા આવ્યા બાપુ હળદીના ઘાટ ઉપર. બરોબર હુરડાણ ઉગે ભલે ઉગ્યા ભાણ બાણલ તુહારા ભામણા જીન મરણ લગમાણ ઈ રાખજે કસબ રાઉ ઉગ્યો ઈ તું હરવણ અંધારા ગયા જળાળ 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 કિરણો મીડો પાથરવા. આમ હામા બાપુ આવીને ઉભા રહ્યા ને અને બાપુ બાકા ઝીક મનાણી વાગવો. ઈ રાણા પ્રતાપનો ઘોડો મેદાનમાં ફરે છે. રાણાની એક તલવારે બાપુ 5 ના બાજરાના ડૂડા પડે માથા મીડ્યા પડવા. દિલ્હીનો બાદશાહ હાથીની અંબાડી ઉપર બેઠો બેઠો વિચાર કરે કે વાહ દરબાર, વાહ દરબાર, વાહ તારી જનેતા. આવા મારી પાસે આ 22,000 ને હું રોટલા દઉં છું, પણ જો તારા જેવા મારી પાસે 10 હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો. ખા તો બાપુ દુશ્મનને વખાણવા પડે. મહારાણાને વિચાર થયો કે આજે મરે છે તો બધા નિર્દોષ છે, પણ દિલ્હીના બાદશાહને દેખાડો કે ગરાણીના ધાવણમાં કેટલી તાકાત હોય. એને એમ થયું કે હાથી ઉપર બેઠો છે, હું ઘોડા ઉપર છું, અહીંયા પુગાય નહીં, હવે કરવું શું? અને ઘોડાને લઈ ગયો બાપુ હાથી પાયો. દિલ્હીનો બાદશાહ હાથીની બાડી ઉપર બેઠો ને અહીંયા જઈ આમ નજર કરીને કીધું કે એ બાદશાહ હેઠો ઉતર અને ઉઠાવ તલવાર. જો આપને ધરતીના કડા ભેળા ન કરી દઉં તો ત્યાં દુનિયામાં ગરાસિયા જોયા નથી. ઉતર હેઠો. ઓલાને વગર ડાકલે આવી હોય કે મારો બેટો હમણાં આયા આવશે. એને ખબર હતી આની તાકાત નથી મારા સામે ઊભું રહેવાની. પણ આમ એક ખેતરમાં બાપુ ચેતકને લઈ ગયો. ચેતકને કહે છે ચેતક મેં આ દુનિયામાં કોઈને બાપ નથી, બે ને બાપ કીધા છે, એક એકલિંગજી ભોળોનાથ અને એક મારો જન્મ આપવા વાળો. 2 ને બાપ કીધા છે ને આજ હું તને બાપ કહું છું, તું મારો ત્રીજો બાપ છું. એક હાથીના કુંતળ માથે ડાબા માંડી દે. દિલ્હીના બાદશાહનું માથું ઉતારલું ચાકરેથી પીંડો ઉતારે. અને ચેતક કહેતો હોય કે એક ઝાટકો માર્યો હાથીના 2 ભાગ કરી નાખ્યા. અને એક બાજુ બાપુ હાથી પડ્યો, એક બાજુ ઘોડાના આંખો નીકળી ગઈ. અને દિલ્હીનો બાદશાહ બાપુ પાટીએ પડી ગયો. હમણાં કાપી નાખ, હમણાં. ઈ તો મોત સામું આવે તારે બાપુ હનુમાન ચાલીસા ડાયરેક્ટ ચાલુ થાય. પેલા બોલ્યા હોય તો હનુમાન સાંભળે, હાકડીમાં આવ્યા પછી ચાલુ થાય, ઓનલાઈન થાય. હનુમાન જે ડાયરેક્ટ સાંભળે. અને આમ નજર કરીને બાપુ ચેતકની આંખો નીકળી ગયો. છેલ્લા શ્વાસ હાલે ચેતકના. ચેતક પડી ગયો. મહારાણા પ્રતાપ ચેતકનું માથું ખોળામાં લઈ અને ચેતકને કહે છે બાપ ચેતક, આ રણ મેદાનની માલિકો તે જે મારું કામ કર્યું છે ને હગો ભાઈ ન કરે એવું કામ કર્યું છે. આજ તું તારા જીવને ગતિ આપી દે મારા બાપ. તે આજે મને વિજય અપાયો છે ને, હું તારો કોઈ દી ભવો ભવ ઋણી રહીશ. હું તારો કોઈ દી ઋણમાંથી છૂટી નહીં શકું. ચેતકની આંખોના ડોળામાંથી બાપુ પાણી પડે છે. ચેતકનો જીવ નીકળતો નથી. રાણો કહે છે શેમાં તારો જીવ અટકાણો છે? તું કહેતો અવેડા બંધાવી દઉં, તું કહેતો પરબુ બંધાવું, તું કહેતો ચબૂતરા બંધાવું, પણ તારા જીવને ગતિ આપી દે. ચેતકને વાચા આવે એ કે મારો જીવ શેમાંય નથી, હું મરું છું એની મને બીક નથી. પણ મને અફસોસ એ વાતનો છે કે ઘરથી રણ મેદાન સુધી હું મારા ધણીને લાવ્યો, હું રણ મેદાનથી ઘર સુધી ન પુગાડી ગયો. ઈ મને અફસોસ છે. મને એટલી જો શક્તિ આપી હોત ને કે મારા ધણીને હું ઘર સુધી પુગાડ્યો ને ઈ વખતે બાપુ રાણા પ્રતાપની આંખમાંથી આહુડાની તારું થઈ ગયો. બસ ચેતક હવે કાંઈ બોલતો નહીં, નકર મારા ખોળિયામાં જીવ નહીં રહે. અને તેથી બાપુ આમ પાણી હાથમાં લઈ અને રાણો પ્રતાપ બાપુ પ્રતિજ્ઞા કરે છે કે ચેતક આપણી ઘોડામાં એટલા ઘોડા બાંધ્યા છે ને, પણ હું જીવું ત્યાં સુધી ઘોડા ઉપર કોઈ પલાણ નહીં માંડું. બાપુ મહારાણા પ્રતાપ જીવો ત્યાં સુધી પછી કોઈ ઘોડા ઉપર સવારી નથી કરી. અને પછી રાણા ચેતકે પછી એનો જીવ કાઢ્યો. તો બાપુ આ શું ખાનદાની હશે જાનવર. આપણે તો કામ કરી કરીને રૂપિયા દઈ દઈને મરી ગયા હોય તો મારા દીકરા કોક દી કામ હોય તો ના પાડે.
મારે ટેમ જ નથી. અરે માણા તો તમે જોવો તો એવા બુદ્ધિના ગાળિયા થયા છે. કીધા ને એક ભાઈ આમ દિવાલે ખીલી ખોલતો તો ઊંધી ખીલી રાખી, માથું દિવાલ કોઈને અણી કોઈને અથોડિયું મારે અને રિયો રિયો બબડે. એ કે કારખાના વાળા બુદ્ધિયું જ નથી કે ખીલીયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીં ગયો કે હું કે ખીલીયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ આમ પકડી લઈ જાય કે આ આણી તો આઈન પાતી, હું તો આયા મતતો તો આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નહીં. મારી ખીલી ફરે ફેરવો દિવાલો અહીંયા સમાધાન થતું તો નો કરીએ ક્યાં. ગંગા સતીની વાણી કહે છે હું અને મારું આ મનના કારણ છે. આ બે પતી જાય તો કાંઈ છે જ નહીં. ભલામણ હું અને મારું બાપુ સમજવી બાપુ અઘરી બાબત છે. એક વાણી છે ને એવું કહે છે કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તો ના કોણ પાડે કરવા માંડો ને કેને બધા સાંભળાય છે ભજન. હું ગાઉં છું, બધા ગાય છે, બધા સાંભળાય હોય કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તો પણ ના પાડે છે કોણ? ભૂખ નો ભાંગે મંડો ગાવા, બપોરે ગાવતો હોય તો સાંભળે, પણ સમજણ વગરનું ગાવું એનો મતલબ એ શું? તો ગાયું કોઈને કોને કહે છે? ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે આ કહે છે કોણ અને કોને કહે છે? આત્મો છે ને, આત્મો એને ભજન નો ખોરાક છે. આત્માને બાપુ કાંઈ નથી જોતું, એને ભજન જ જોવે. આત્મો જીવને કહે છે કે આ ગાડીઓ બંગલા પૈસા સંપત્તિ વાય નકરો પડ્યો રે, એમાં કઈક ભજન કર તો મારી ભૂખ ભાંગે. આત્મો જીવને કહે છે કે ભજન વિના મારી ભૂખ નહીં. તું તો નકરો રૂપિયા વાય પડ્યો અને નથી લાગતું આપણે નકરા વાય પડ્યા હોય એવું નથી લાગતું. આપણે બાપુ વાતો જ કરવી છે જીવનમાં. કોઈને આ શિખામણ દેવી છે ઉતારવું નથી કોઈ. આમ નો કરાય ને આમ કરાય, આમ નો કરાય ને આમ કરાય. કારણ કે તમારા ઘરમાં તો સડીને તમે જોવો ને આખું ગામ દેખાય, તમારું ઘર નો દેખાય. લખી રાખ, આખું ગામ મોટી સિટી હોય ને, સિટી તમારા ઘરના ધાબા ઉપર ચડો, આખી ગામની સિટી દેખાય, તમારું ઘર નો દેખાય. આખી દુનિયાની શિખામણ દે. ઓલાને પેરાપીટ તૂટી ગયેલી છે, ઓલાનો પાઇપ તૂટી ગયો, પણ તારે તો પ્લાસ્ટર નથી, ઈ નથી દેખાતું. પોતાનું નથી દેખાતું, જગતનું જોવે છે. બાકી બાપુ દુનિયા છે ને જીવવા જેવી છે. મને તો એમ થાય તમે જોવો સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને કે બૈરું વેસવું પડ્યું. આપણે જ્યાં બૈરા વેસવાનો વારો આવ્યો હોય તોય બધા રોવે છે. અયોધ્યાનો મહારાજા અને અયોધ્યાની મહારાણી બાપુ હરરાજી કરી નાખી, બૈરાની હરરાજી કરી. અરે હરરાજી તો કરી પણ હારો ઘરાક નો જડ્યો. શું તો ખરા ભલામણ, શું તમને મને દુઃખ પડ્યું છે. આ તો માર્યા વગરના રોવે બધા. અમારી પાસે કઈ નથી, કઈ ઉપડો કઈ ન હોય, કઈ દેશે નહીં. ઓલી 500 ની 1000 ની નોટ બંધ થઈને તો હવારે કઢીને આનલા જેવા મોટા થઈ ગયા. મારા તમારા ખાતામાં થોડાક નાખો, મારા તમારા અલ્યા નોતા ને ક્યાં ગયા? નકરા જ બાંગા મારતા. સેજ હવારે પસ્તી કરી નાખી, પસ્તી 500 ની નોટ મૂકીને ભજીયા માથે મૂકીને ખાતા. બોલ આ સંતો બોલ્યા હતા ધરતી ઉપર હેમર હાલશે, હુના નગર મોજાર, લક્ષ્મી લૂંટાશે, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. હવારે હતા નોતા થઈ ગયા. લ્યો મોટી મોટી બંધ કરી અને બધાએ સૂટા કોકને દઈને મોટી મોટી કરીને થપ્પો કર્યો હતો. એવા હલવાના હજી 2-4 જણા તો અમારે ઇમનામ રહી ગયા, હજી એ પડી. હવે શું કરે? મને કે હવે શું કરું? મેં કહ્યું આની માથે રાખીને ખીચડી રાખીને ખવાય, બીજું કઈ હવે આનું કઈ ન થાય. તોય નથી સુખતું. તમે જુઓ તો ખરા કેટલી મમતા છે માણસ. બાકી બાપુ મહાપુરુષે તો તમને મને માણસનો અવતાર આપ્યો છે, કઈક મોજ કરો, આનંદ કરો. બાકી વાતમાં મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું. ભલા હા અત્યારે ઘટતું કઈ નથી. પછી આપણને સંતોષનો એક જુદી બાબત છે. પણ જેટલા મહાપુરુષોએ બાપુ કઈક ભજન બન્યા કર્યા છે ને ત્યાં વાતું પડી. એનો તમને એક પ્રજાપતિ દીકરાનો દાખલો આપો. પંઢરપુર મહારાજ ત્યાંનો એક ગોરો ભગત, અને ગોરા ભગત જિંદગી એવી જીવીને ગયો ને ભાઈ. વાંકાનેરની બાજુમાં રાતી દેવડી ગામના ખુમાનસિંહ દરબારને બાપુ આ વાણી લખવી પડી. તમે જિંદગી એવી જીવો ને, તમે જીયા પછી આ જગતને કંઈક તમારી વાહે કરવું પડે. ઈ ગોરા ભગતે એવી જિંદગી જીવો,
ઈ ગયા પછી બાપુ ખુમાન છે બાપુને ભજન લખવું તો માટીનો વાસણ બનાવવાનો ધંધો કરતો હતો ફળિયામાં માટી ખોલતો હતો એમના ઘરના અહીંયા પાણી ભરવા નીકળ્યા ને 2 વર્ષના છોકરાને અહીંયા હું રાખ્યો ઈ કે આનું ધ્યાન રાખજો તમે ક્યાંક ભોણિયો ન વાળતા હું પાણી ભરવા જાઉં છું ભગતને બૈરામ બહુ ઠેકાણું ન હોય અને બેન ભક્તિ કરતો હોય ભયમાં ઠેકાણું બે બાપુ જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા મેં હમણાં કીધું એમ હરિશ્ચંદ્ર રાજા તારામતીને વેચીને એમ નો કીધું કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે ઈ પતિ પત્નીના નાતા કહેવાય ગોરા ભગતે કીધું વાંધો નહીં જાઓ કે અને ઈ બેન વી ગયા પાણી ભરવા છોકરું રડતું રડતું માટીમાં આવ્યું ઓલો ભજન ગાતો ગાતો માટી ખૂંદતો હતો છોકરાને મારી નહીં એને એમ તો ભારે છોકરું મરી ગયું તો ઠીક છે પણ કે મારું બૈરું કપાત ઈ આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડે મારીને મારા ઠાકરની લાજ જાશે એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને રજ મળ્યો કરવા કેવી અરજ કરે છે ઈ ગોરો અરજ કરે છે ઈશ્વરને આ કંઈક વાગે એવું કરો ને હાલો હાલો ગરવાડીએ ઘણું કીધું તું તમે રાખજો બાળકનું ધ્યાન માટી ખોદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ભગવાન એ પગના તળિયે એજી કચરો એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરિ તમને ગયું છે મરી એવો ધ્યાન ધરીને એવો ધ્યાન ધરીને ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ભાંગી ગયા છે બાળકના બે જેને જેને બાપુ ભક્તિ કરીને એના આપને ધરતીના તંગ મોકળા થઈ ગયા ત્યાં ઈશ્વર મળ્યો છે એમના ઈશ્વર કોઈ દી કાંઈ મળે નહીં મહેનત કર્યા વિના કોઈ દી કાંઈ ફળ મળતું એમ તમારે અને મારે બાપુ જે જોતું હોય ને અહીંયા હાલીને જવું પડે પૈસા ગમે એટલા ખર્ચો ગમે તમારે વસ્તુ આ જોતી હોય તો વસ્તુ મળે બાપુ તમારી જે પ્રેમ છે કે આપણે રાજકોટ જોવું છે તો રાજકોટ જોવું હોય તો અહીંયા જવું પડે ગમે એટલા પૈસા ખર્ચો તો રાજકોટ અહીંયાથી આય નો આવે અત્યારે બધા પૈસાથી બધું ખરીદવા નીકળ્યા છે અમારું ભજન કરી નાખો આલ્યો પૈસા એટલે એમ નથી અઘરું છે ઈ ગોરાને બાપુ એમ થયું કે છોકરું મારા બાઈક પર નહીં હોય પણ ઈ કે આ બૈરું આવીને હમણાં દેકારો કરશે ગામ ભેગું થાય તો મારી દશા શું થાય પણ ઈશ્વરે બાપુ કોઈની આબરૂ હજી જવા નથી એટલે કે છે ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ભાંગી ગયા છે બાળકના બે અંગનો આકાર એકે મળે નહીં એના હાડ કાયલ એવું માટીમાંથી એ જી મળ્યું એ જોતા મારી મારી મારી
નજરે કર્યું એવા શ્રી હરિ તમને એજી ભોજતા રે એ બાળક મારું ગયું છે બની એવું ધ્યાન ધરીને એવું ધ્યાન ધરીને એવું ધ્યાન ધરી શું નામ મેહુલભાઈ ચૌહાણ પધારી રહ્યા છે જોરદાર તાલીઓથી વધાવી પધારો પધારો તમારું સ્વાગત છે જગત બુદ્ધિ મેણા જે છે ને કેરી કર્યો છે તે કુમાર જગતના મોઢે મારે કેમ જીતવું આ તો મોઢે મોઢા મહાપુરુષો કે છે અન્ન સમયના ઔષધિ ઝરણા સમૂહ જાપ કૃષ્ણ સમૂહ દેવતા નિંદા સમૂહ પાપ નિંદા ગોરો ભગત ની બાપુ આખું ગામ નિંદા મીંડું કરવા આવી ભક્તિ હોય છોકરા મારી નાખે ખબર ન પડે આવી ભક્તિ હોય અને મહાપુરુષે ત્યાં સુધી કીધું કે બાપુ નિંદા જેવું કોઈ પાપ નથી આપણે નવરા પડી તો ઈ જ કરી એક નિંદા કરવાનું જો આપણે બંધ કરી દઈએ તો બાપુ આપણું કામ થઈ જાય એક ગામડા ગામની માલિકો બાપુ એક બે સાધુ આવ્યા ને અને ગામમાં આવીને કીધું કે અમારે હરિહર કરવું છે કોઈ ઘર ખરું એ કે આમ છેલ્લા જાવ અહીંયા બધા બાવા સાધુ આવે અહીંયા ગયા એ કે અમારે હરિહર કરવું છે તો કે બાપુ બેવો તમને રસોઈ બનાવી દે કે ના તમારા ઘરના ને કહેવાય કે બોટ બેડું પાણીનું ભરી આવે અને અમને કાચું સીધું આપી દો અમે હાથે રસોઈ બનાવીને જમી લેશું ઈ સેવા અને ના એને વસ્તુ આપી અને બેન પાણી ભરવા ગામના કુએ ગયા ઈ બેડાને ઉટકી સાફ સૂફ કરી અને બાપુ ગંગાજળ જેવું પાણી માથે હેલ મૂકીને બેન હાલી આવતી રસ્તામાં એક પ્રસંગ બન્યો ખેડામાં એક નાગને નોળિયો બાંધતા નોળિયાએ નાગને મારી નાખ્યો નોળિયો વિયો ઉપર હમળી ઉડી દીધી આ નાગ છે ને હમળીનો શિકાર જબાંગ ઝાકરે નાગ માથે પડી અને વચ્ચેથી નાગને ઉપાડીને ઉડી મોઢું પૂંછડું બે લબડતા મોઢામાંથી ઝેરના બે ટીપા પીડ્યા ઈ બેન માંથી જે હેલ હતી હેલમાં પીડ્યા એ બેન ને ખબર નથી આદરે હાથ વચ્ચે રે ને ધાર્યું ધણીનું થાય બેન હરખાતી ઘરે આવી ઈ ફળિયામાં બેઠા છે સંતો બેઠા છે એનો ઘરવાળો બેઠો અહીંયા બેડું ઉતારીને કીધું લ્યો અબોટ બેડું પાણીનું આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો એમાંથી રસોઈ બનાવી અને પાંચે સાધુ જમ્યા અને અડધી કલાક થઈને પાંચે પાંચ સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા બે જણા વિચાર કરે ચોખ્ખું પાણી છે રસોઈ આપણે કાચું સીધું આપ્યું એમના હાથે રસોઈ બનાવીને આ બન્યું શું બે માણા મુજાણા અહીંયા બે માણા મુજાણા સ્વર્ગમાં વિધાતા મુજાણી આ લખવું કોના ખાતે આમાં નાગ દોષિત નથી નોળિયો દોષિત નથી હમળી દોષિત નથી આ બે માણા દોષિત નથી ભોળાનાથ માં જઈ અને વિધાતા કે પ્રભુ આવો પ્રસંગ બન્યો હવે શું કરવું એ કે નોટ ને પેન લઈ લે હાલ મારી હારે ઈજ ગામમાં આવ્યા રીતિ સીધી બધી બેઠી જ હોય સોળે ત્યાંથી નીકળ્યા ઈ કે અમારે હરિહર કરવું છે કોઈ ઘર ખરું એટલે કે આમ હાલ્યા જાવ છેલ્લે કાલ 5 ને માર્યા સાથ તમારો વારો ભગવાન કે લઈ આમના ખાતે ભલે આવડા ભોગ કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય એ ખબર છે મને ખબર છે કેમ મર્યા આ સોબટિયાને ખબર છે એટલે કીધું અન સમયના ઔષધિ ઝરણા સમોન જાપ કૃષ્ણ સમોન દેવતા નિંદા સમોન પાપ નિંદા જેવું કોઈ તમને અને મને બાપુ માણસનો અવતાર મળ્યો છે મોજ કરો વાતમાં કઈ છે નહીં આ પાંચ તત્વનો દેશ છે ને પાંચ તત્વમાં ભળી જાય રામ બોલો ભાઈ રામ કાઈ વાતમાં નથી કોઈ ભેગું આવવાનું નથી મારો દીકરો ને મારી વહુ ને મારા ભાઈ
આ કોરોના આવ્યા ને કોઈને અડતું નહોતું. જીસીબી થી પાણા હડસેલતા હતા. એટલે તમારી વહુ છે ને અડો ને, તમારો છોકરો છે અડો. અમારે ત્યાં એક ભાઈના હાથમાં વીંટી હતી હોનાની, એના બાપા મરી ગયા ને, એ કે તારા બાપાના હાથમાં કે વીંટી છે લઈ લે, કે ના ભલે જાતી. વિચાર કરો, આ 1.5 લાખ રૂપિયાનો ભાવ તોય કે નથી જોતી. બાપાને મારીને જીવવું છે. ઓલો બીજો એક હતો ને, એ કે હું કાઢ લઉં મારી, એ કે તાર જોતી કાઢ લે, એ કાઢ લીધી ને એ જીવે. અરે તમે જોવો તો ખરા, ઓલો ધરતી કપ થયો દીધી, બધા ખરા બપોરે ધોઈનું બોલતા હતા, શ્રી રામ જય. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો.